નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ. આજે વનસ્પતિ સૃષ્ટિ જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે કે જેમાં આજે આપણે શીખવાના છે ત્રિઅંગી વનસ્પતિ. અત્યાર સુધી આપણે શું શીખ્યા છે? અત્યાર સુધી આપણે વનસ્પતિનું જે પ્રથમ જૂથ છે લીલ વિશે શીખી લીધું, દ્વિઅંગી વિશે શીખી લીધું. આજે જે આપણે વનસ્પતિ સૃષ્ટિનું જે જૂથ શીખવાના છે એ છે ત્રિઅંગી વનસ્પતિ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં જો હું વાત કરું કે આ ત્રિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, લીલ એ બધામાં શું તફાવત શું છે? તો સૌથી પહેલાં લીલની જો વાત કરીએ તો એ લીલ એવી છે કે જેની પાસે કોઈ મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી કોઈ રચના ન હતી. દ્વિઅંગી વનસ્પતિ એવી હતી કે જેની પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવી રચના હતી, સાચા મૂળ, પ્રકાંડ, પર્ણ ન હતા. ત્રિઅંગી વનસ્પતિ એવી વનસ્પતિ છે કે જે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. આ 3 અંગ ધરાવે છે એટલે આપણે એને ત્રિઅંગી કીધું છે. અને આ વનસ્પતિ એવી છે કે જે ઉડ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે, એટલે કે આ વનસ્પતિ વાહક પેશી પણ ધરાવે છે. તો ત્રિઅંગી વનસ્પતિ જે છે ને આપણે ત્રિઅંગી વનસ્પતિ કેમ કીધું છે? તો એની પાસે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે. બીજું શું ધરાવે છે? તો ખાસ મહત્વની વાત, આ વનસ્પતિ એવી છે કે જેમાં બીજ બનતા નથી પણ એ વાહક પેશી ધરાવે છે. એટલે આ વનસ્પતિ એ બીજ રહિત વાહક પેશી ધારી વનસ્પતિ છે. હવે આ જે ત્રિઅંગી વનસ્પતિની જે આપણે વાત કરીએ તો એની અંદર કયા જૂથનો સમાવેશ થાય? તો આ જે ત્રિઅંગી વનસ્પતિ છે કે જે ત્રિઅંગી વનસ્પતિમાં કોનો સમાવેશ થશે? તો એની અંદર અશ્વપુચ્છ, જેને આપણે બીજું શું કહીશું? ઇક્વિસેટમ, એનો સમાવેશ થાય. અને બીજું હંસરાજ, જેને આપણે બીજું કહીશું ફર્ન, તો આનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રિઅંગી વનસ્પતિ છે એનો એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટની જો હું વાત કરું તો આ ત્રિઅંગી વનસ્પતિ છે જે આશરે 350 મિલિયન વર્ષ પહેલાં એનો ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે. કોના આધારે માનવામાં આવે છે? તો એની માટે આપણી પાસે અશ્મિભૂત અવશેષો મળેલા છે ને એ અશ્મિભૂત અવશેષો પરથી માનવામાં આવે છે કે આ જે ત્રિઅંગી વનસ્પતિ જે છે કે જે 350 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર આવેલી, પૃથ્વી પર આવનાર એ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. જો પહેલાં જ્યારે વનસ્પતિ આવી પૃથ્વી પર તો એ પૃથ્વી પર આવી પણ એ કઈ હતી? જલીય વનસ્પતિ હતી. પણ સ્થળજ વનસ્પતિ તરીકે પૃથ્વી પર આવનાર જો પ્રથમ વનસ્પતિ છે એ છે ત્રિઅંગી વનસ્પતિ. બીજી જો વાત કરું તો આ 350 મિલિયન વર્ષ પહેલાં વનસ્પતિનો ઉદ્ભવ થયો કે જે સમયે ડાયનાસોર એનું શાસન કરે તે પહેલાં ત્રિઅંગી વનસ્પતિ પૃથ્વી પર આવી ગઈ હતી. તો આ એનો એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. તો ચાલો આપણે એ પણ લખતા જઈએ. આ વનસ્પતિનો ઉદ્ભવ ક્યારે થયો? તો એ વનસ્પતિના ઉદ્ભવની વાત કરીએ તો લગભગ 350 મિલિયન વર્ષ પૂર્વે ઉદ્ભવ થયો. કોના આધારે એવું માનવામાં આવે છે? આ વસ્તુ કોના આધારે માનવામાં આવે છે? તો અશ્મિભૂત અવશેષોના આધારે.
આધારે માનવામાં આવે છે. તો એટલે આપણે કહી શકીએ કે અશ્મિભૂત અવશેષોના આધારે, એનો મતલબ શું થાય? એટલે કે પૃથ્વી પર ડાયનાસોરનું જે શાસન પહેલા જ આ વનસ્પતિ પૃથ્વી પર ઉદ્ભવી ચૂકી હતી. નોટ ડાઉન કરજો. ઉદ્ભવી ચૂકી હતી. બીજી મહત્વની વાત કરું તો આ વનસ્પતિ જે છે કે જે સૌ પ્રથમ આવનાર સ્થળ જ અથવા કહી શકીએ કે ભૂમિ નિવાસી વનસ્પતિ છે. નોટ ડાઉન કરજો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જો વાત કરીએ આપણે આ ત્રિઅંગી વનસ્પતિના વસવાટની, તો એનો વસવાટ શું છે, ક્યાં જોવા મળે? તો એના વસવાટની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો આ પણ ભીની ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારમાં વિકસિત થાય. ક્યાં? ભીના ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારમાં વસે. પણ એ જ્યાં રેતાળ જમીન છે ત્યાં પણ આ વનસ્પતિ ખૂબ સારી રીતે વિકસિત થાય. તો ક્યાં? રેતાળ જમીનમાં પણ. રેતાળ જમીનમાં. બીજે ક્યાં વિકસિત થાય? તો ખડકોની તિરાડ પર. પછી કાદવ વાળા પ્રદેશમાં પણ એ વિકસે છે. નોટ ડાઉન કરજો. પછી ભેજવાળા દલદલ પ્રદેશમાં પણ વિકસે અને વૃક્ષોના થર પર. તો આ બધી જગ્યાએ વનસ્પતિ જે છે કે જ્યાં એનું નિવાસ સ્થાન છે ત્યાં તમને જોવા મળશે. હવે આ જે ત્રિઅંગી વનસ્પતિ છે કે જેની આપણે ઉપયોગિતાની વાતો કરીએ, એની ઉપયોગિતા શું છે? તો એની ઉપયોગિતા છે કે જે બધી ઔષધો છે, તો બહુ બધી ઔષધો એવી છે આયુર્વેદિક ઔષધો કે જે ત્રિઅંગી વનસ્પતિમાંથી બનાવવામાં આવે. તો એની ઉપયોગિતા જે છે તો એનો હેતુ શું છે? ઔષધીય હેતુ માટે એને વાપરવામાં આવશે. ઔષધીય હેતુ માટે. પછી જો આગળ વાત કરો ઔષધીય હેતુ માટે તો છે જ, પણ એ જે છે એ ભૂમિ બંધકો તરીકે પણ કામ કરે. જમીન પર આ રીતે પથરાઈ જશે. જો વરસાદ પડતો છે, પાણીનું ધોવાણ થતું છે, તો એ મૂળ ધરાવે છે એટલે જમીનને જકરી રાખશે, એટલે ભૂમિ બંધકો તરીકે પણ કામ કરે છે અને સુશોભનમાં પણ એનો ઉપયોગ થાય. સુશોભનમાં. તો આ ત્રિઅંગી વનસ્પતિની આપણે વાત કરી કે જે સાચા મૂળ પ્રકારને પર્ણ ધરાવે છે, બીજ રહિત વાહક પેશીધારી વનસ્પતિ છે, જેમાં અશ્વપુચ્છ અથવા હંસરાજનો સમાવેશ થાય. પૃથ્વી પર આવનાર સૌ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. લગભગ 350 મિલિયન વર્ષ પહેલાં એનો ઉદ્ભવ થયો એવું આપણે અશ્મિભૂત પુરાવાના અવશેષો મળેલા છે એના આધારે આપણે માનીએ છીએ. એટલે કે પૃથ્વી પરનું ડાયનાસોરનું શાસન હતું તે પહેલાં ત્રિઅંગી વનસ્પતિ આવી ગઈ. આ એની ઉપયોગિતા છે ને આ શું છે? નિવાસ સ્થાન છે. નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વાત કરીએ. આ જે ત્રિઅંગી વનસ્પતિ છે કે જેમાં એક વનસ્પતિ છે જેનું નામ છે સેલાજીનેલા. સેલાજીનેલા. આ જે સેલાજીનેલા વનસ્પતિ છે કે જેને
રિજેક્શન 1 મિનિટ, જેને રેઝરેક્શન, સ્પેલિંગ લખવામાં ભૂલ થાય છે, રેઝરેક્શન, જેને રેઝરેક્શન ફંડ, ગુજરાતીમાં જો હું એને કહું તો એને પુનઃ જીવિત થતો ફંડ અથવા હંસરાજ તરીકે માનવામાં આવે છે. તેવું કેમ માનવામાં આવે છે? તો આ વનસ્પતિ સેલાજિનેલા જે ત્રિઅંગી વનસ્પતિના હંસરાજ જૂથમાં આવે છે, એ વનસ્પતિ એવી છે કે જે 100 વર્ષ સુધી પણ જો આપણે એને પાણી ન આપશું તો પણ એ જીવંત રહેશે. જ્યારે એનું શરીર સુકાય છે, જ્યારે એનો દેહ સુકાય છે, ત્યારે 75% પાણી ગુમાવે છે, ને જો અત્યંત દુષ્કાળ જેવી સ્થિતિ હોય ત્યારે તો એ 97% વોટર પણ એ લોસ કરે છે. તો પણ જો તમે એને ફરીથી પાણી આપશો તો એ જીવિત થાય છે. એટલા માટે આ સેલાજિનેલા છે, જેને રેઝરેક્શન અથવા પુનઃજીવિત થતો ફંડ હંસરાજ માનવામાં આવે છે. નોટ ડાઉન કરજો. કેમ માનવામાં આવે છે? તો 100 વર્ષો સુધી પણ પાણી વગર જીવી શકે, 100 વર્ષ સુધી પાણી ન મળે, તો પણ જીવંત રહે છે. બરાબર. બીજું, સુકાય ત્યારે તેના દેહમાંથી, નોટ ડાઉન કરજો, દેહમાંથી 75% પાણી ગુમાવે. અને જો આગળ વાત કરું, જ્યારે અત્યંત દુષ્કાળ હોય, આ અત્યંત દુષ્કાળની પરિસ્થિતિમાં 97% પાણી ગુમાવે. છતાં, નોટ ડાઉન કરજો, છતાં જ્યારે પાણી આપવામાં આવે ત્યારે તે જીવંત થાય છે. એટલા માટે એને પુનઃજીવિત થતો ફંડ તરીકે કહેવામાં આવે છે. નોટ ડાઉન કરી લો ફટાફટ. ચાલો હવે એના કદની વાત કરીએ. કદની કોની વાત કરવાના છે? કદની. તો જો ત્રિઅંગી વનસ્પતિના કદની જો વાત કરું તો સૌથી નાના કદની પણ છે અને સૌથી મોટા કદની પણ વનસ્પતિ છે. તો અહીંયા બંને કદની વનસ્પતિ છે. સૌથી નાનું કદ અને સૌથી મોટું કદની પણ છે. સૌથી નાનું કદનું જો ફંડની વાત કરું તો એનું નામ છે ઓફિયોગ્લોસમ માલવિયા. ઓફિયોગ્લોસમ માલવિયા. આ જે છે સૌથી નાનું કદ છે. કેટલું કદ છે? તો એનું કદ છે 1 સેન્ટીમીટર ઊંચું છે, ખાલી 1 સેન્ટીમીટર ઊંચું. પછી એક બીજું છે કે જેનું નામ છે એઝોલા. આ જે છે એઝોલા, આની ઊંચાઈ 3.8 ઇંચથી 1 ઇંચ સુધીની છે.
સુધીની ઊંચાઈ છે, આટલી નાની ઊંચાઈ પણ છે, બરાબર. પછી જે સૌથી મોટું કદની જો વાત કરું, સૌથી મોટું કદ કે ઊંચાઈ, તો એ 20 મીટર ઊંચાઈનું વૃક્ષ છે. ઊંચાઈ ધરાવે કે જેની અંદર કોણ આવશે, કે જેની અંદર આવશે સાયથિયા ઓસ્ટ્રેલાલિસ. આ સૌથી ઊંચું વનસ્પતિ છે. કેટલી? 20 મીટર ઊંચાઈ ધરાવે છે, બરાબર. હું તમને ઓકે, 1 મિનિટ. અહીંયા મારી પાસે એની ઇમેજ નથી, પણ તમારે આ ખાસ યાદ રાખવાનું છે. સૌથી નાનું ફન છે ઓફિયોગ્લોસમ માલવિયા. એઝોલા છે કે જે 3.8 થી 1 ઇંચ જેટલી ઊંચાઈ ધરાવે, ને સૌથી મોટું જે છે એ છે સાયથિયા ઓસ્ટ્રેલાઇસ કે જે 20 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તો આ થઈ ગઈ એના કદની વાત. આટલું પહેલાં નોટ ડાઉન કરો, પછી આપણે નવો ટોપિક શીખીએ. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. એનસીઈઆરટીની લાઈન પર આપણે કવર કરતા જઈશું. તો ત્રિઅંગી વનસ્પતિની અંદર આવશે અશ્વપુચ્છ. શું આવશે? અશ્વપુચ્છ, જેને ઇક્વિસેટમ અથવા હોર્સટેલ ઇંગ્લિશમાં કહેવાય. હંસરાજ એટલે ફળનો સમાવેશ થાય. ઔષધીય હેતુ માટે થશે, ભૂમિ બંધકો તરીકે, અને ઘણીવાર એનું સુશોભન માટે પણ એને ઉછેરવામાં આવશે. ઘરમાં તમે જે નાના નાના કુંડા બનાવો છો કે જેમાં પ્લાન્ટ ઉગો છો, એમાં પણ રોપો છો, એ શું છે? અમુક ત્રિઅંગી વનસ્પતિ છે. ઉડ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો વાહક પેશી ધરાવે, જલવાહક અને અનવાહક. સૌ પ્રથમ સ્તર જ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. ત્રિઅંગી જે છે ઠંડા ભેજયુક્ત છાયાપ્રિય સ્થાને જોવા મળશે, અને રેતાળ જમીનમાં પણ એ સારી રીતે ફૂલે ફાલે છે, બરાબર. તો આ નોટ ડાઉન કરતા રહેજો. હવે આપણે એના વનસ્પતિ દેહની વાત કરીશું. કોની વાત કરવાના છે? વનસ્પતિ દેહ. તો એનો જો વનસ્પતિ દેહની વાત કરું તો જેવી રીતે દ્વિઅંગી વનસ્પતિમાં એનો જે વનસ્પતિ દેહ છે જેમાં જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, એ એકકીય વનસ્પતિ છે. તો આ જે ત્રિઅંગી વનસ્પતિની જો વાત કરું તો આ જે ત્રિઅંગી વનસ્પતિ છે, તો એ ત્રિઅંગી વનસ્પતિમાં પ્રભાવી અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા પ્રભાવી અવસ્થા છે. તો અહીંયા પ્રભાવી અવસ્થા કઈ છે? બીજાણુજનક, એટલે કે ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય છે, બરાબર. આગળ શરૂઆતમાં જ મેં તમને કીધું તેમ એનો વનસ્પતિ દેહ છે કે જેની પાસે સાચા, મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે. બીજું, દરેક ભાગમાં દરેક ભાગ વાહક પેશી ધરાવે. અને વાહક પેશીમાં કોણ આવશે? તો વાહક પેશી જે છે કે જેમાં આવશે જલવાહક અને આવશે અનવાહક. ઝાયલેમ, ફ્લોએમ, બરાબર. જલવાહકનું કાર્ય શું છે? તો જલવાહકનું કાર્ય શું છે? પાણી અને ખનિજ દ્રવ્યોનું મૂળથી સમગ્ર દેહમાં વહન કરાવે. નોટ ડાઉન કરજો. અનવાહકનું કામ શું છે? કે પર્ણમાં બનેલા ખોરાકને સમગ્ર વનસ્પતિ દેહમાં પહોંચાડે.
બરાબર. હવે જો હું વાત કરું કોની, તો મૂળની. આ જે વનસ્પતિ છે એની મૂળની વાત કરીએ તો એ મૂળ કેવા છે, તો એ મૂળ જે છે એ અસ્થાનિક મૂળ છે, અથવા એને આપણે કહી શકીએ આંગુટક મૂળ. બરાબર. ક્યાંથી ઉદ્ભવે છે, તો પ્રકાંડના તલ ભાગેથી ઉદ્ભવે. એનું કાર્ય શું છે, તેનું કાર્ય છે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરશે. બરાબર. હવે વાત કરું પ્રકાંડની. પ્રકાંડનું કામ શું છે, તો આ જે પ્રકાંડ છે જેને આપણે બીજું શું કહેવાના છે, ત્રિઅંગી વનસ્પતિમાં રાઇઝોમ પણ કહેવામાં આવે. નોટ ડાઉન કરતા રહેજો, રાઇઝોમ પણ કહેવામાં આવે એને. આ જે પ્રકાંડ છે કે જે પ્રકાંડના દેહની એની રચનાની વાત કરું, તે પ્રકાંડ કેવા છે, તો એ કેવા છે, લાંબા છે, લાંબા અને જમીન પર પથરાતા પણ હોય. કોઈ એવા છે કે જે ટૂંકા અને પથરાયેલા, ને કોઈ એવા છે કે જે ઊભા પણ છે. બરાબર. ને આ પ્રકાંડ એવા છે કે પ્રકાંડ પરથી કોણ ઉદ્ભવે, પ્રકાંડ પરથી પર્ણો ઉદ્ભવે. જો હું તમને અહીંયા આપણી બુકની જ આકૃતિની વાત કરું તો આ જે છે એ કઈ છે, સેલાજીનેલા છે. આ કઈ વનસ્પતિ છે, સેલાજીનેલા. જો તમારે નીટ માટે આકૃતિ પરથી કઈ વનસ્પતિ છે એ પણ તમારે યાદ રાખવું પડશે. તો તમે સેલાજીનેલામાં જોઈ શકો છો, આ પર્ણો છે, આ નાના નાના બધા પર્ણો છે, આ પ્રકાંડ છે અને આ જે છે મૂળ છે. અહીંયા કેવું છે, પ્રકાંડ આ રીતે લાંબુ છે અને કેવું છે, પથરાયેલું છે. એવી જ રીતે આ જે બીજી વનસ્પતિ છે કે જે કઈ છે એ છે ઇક્વિસેટમ, અશ્વપૂછ, અથવા એને કહીશું ઇક્વિસેટમ, જેની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકાંડ છે કેવું છે, ઊભું છે. બરાબર. આ જે વનસ્પતિ છે આ કઈ છે, હંસરાજ છે. કઈ છે, આ હંસરાજ છે, કે જેમાં પ્રકાંડ જે છે કેવું ટૂંકું હશે અને ફેલાયેલું હશે. બરાબર. અને આ જે છે કઈ છે, સાલ્વિનિયા છે. તો દરેક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રકાંડ પર કોઈમાં લાંબુ અને પથરાયેલું, કોઈમાં ટૂંકું અને પથરાયેલું, ને કોઈમાં કેવું હશે, ઊભું હશે. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે ખાસ. ચાલો હવે આપણે વાત કરવાના છે એના પર્ણોની. કોની વાત કરીશું, પર્ણો. પર્ણો કેવા છે, નાના છે, લીલા. બધા પર્ણો કેવા છે, લીલા રંગના છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર. કેવા છે, લીલા. શું કામ છે, પ્રકાશ સંશ્લેષણ કરે. અને પ્રકાશ સંશ્લેષણ કરે એટલે શું કરશે, ખોરાક બનાવે. હવે ત્રિઅંગી વનસ્પતિમાં પર્ણો છે, કોઈ વનસ્પતિ સૂક્ષ્મપર્ણી છે અને કોઈ કેવી છે, મહાપર્ણી છે. પર્ણો પછી વનસ્પતિ કેવી છે, આ ત્રિઅંગી વનસ્પતિ સૂક્ષ્મપર્ણી છે અને અમુક એવી છે કે જેને આપણે કહીશું મહાપર્ણી. આને આપણે કહીશું માઇક્રોફાઇલ અને આને આપણે કહીશું મેક્રોફાઇલ. નોટ ડાઉન કરતા રહેજો. સૂક્ષ્મપર્ણી છે કે જેના પર્ણો કેવા છે, પર્ણો જે છે એ નાના છે. કેવા છે, નાના છે. અશાખિત, એક જ શીરા
ધરાવે. બીજું, આમાં પર્ણદંડ જે છે એ પર્ણદંડ ગેરહાજર છે. એટલે શું થાય? પ્રકાંડ સાથે સીધા જોડાયેલા. પ્રકાંડ સાથે કેવા? સીધા જોડાયેલા. એના ઉદાહરણની વાત કરું તો એના ઉદાહરણમાં આવશે શેલાજીનેલા અને લાઇકોપોડિયમ. મહાપર્ણી જે છે તો ચલો એને આપણે આકૃતિથી પણ સમજીએ. ઓકે, આ જે છે કયા છે? સૂક્ષ્મપર્ણી છે. કયા પર્ણો છે? સૂક્ષ્મપર્ણી. જેમાં તમે જોઈ શકો છો કે કેવા નાના નાના પર્ણો છે. આ પણ જો કેવા નાના નાના પર્ણો છે અને એ પણ કોની સાથે જોડાયેલા છે? તમને કશે પર્ણદંડ જેવું દેખાતું નથી. એ કોની સાથે? સીધા પ્રકાંડ સાથે જોડાયેલા છે. તો આ બધા કોના ઉદાહરણ થશે? સૂક્ષ્મપર્ણીના થશે. બરાબર. હવે મહાપર્ણીની વાત કરું તો મહાપર્ણી જે છે એમાં પર્ણો કેવા છે? મહાપર્ણીના જે પર્ણો છે એ કેવા છે? તો એના પર્ણો છે મોટા. મહા એટલે મોટા. બરાબર. પછી એમાં જે છે ઘણી બધી શિરાઓ આવેલી છે. ઘણી બધી શિરાઓ આવેલી. પછી પ્રકાંડ સાથે પર્ણદંડ દ્વારા જોડાય. ને એના ઉદાહરણની જો વાત કરું તો હંસરાજ અથવા એને ફન કહીશું. આ એના અંદર આવશે. બરાબર. આકૃતિ જો અહીંયા આ જે છે શું છે? મહાપર્ણી છે. કયા પર્ણો છે? મહાપર્ણી. આ મહાપર્ણી તમે મોટા પર્ણો જોઈ શકો છો કે જેમાં આપણે આખું ખાસ નોટ ડાઉન કરજો. આ જે આખું જે પર્ણ હશે કે જેને આપણે શું કહેવાના છે? જો અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે આખું પર્ણ છે કે જેને કહેવામાં આવે ફ્રોન્ડ. શું કહેવામાં આવે? ફ્રોન્ડ. બરાબર. બીજું ખાસ કરીને અહીંયા હાઇલાઇટ થાય એવો ભાગ છે. જો આ જે પર્ણ છે આટલું, જેને શું કહીશું? પર્ણિકા કહેવામાં આવશે. શું કહેવામાં આવે? પર્ણિકા. અને આ જે નાની નાની પર્ણ દેખાય છે, જો અહીંયા આકૃતિ દોરું તમને, તો આ આખી જે છે ને શું કહેવાય? પર્ણિકા કહેવાય. શું કહેવાય? પર્ણિકા. અને આ એક જે છે જેને કહેવાય ઉપપર્ણિકા. નોટ ડાઉન કરજો. બરાબર. અને આ જે અક્ષ છે એને શું કહીશું આપણે? મુખ્ય અક્ષ. શું કહીશું આપણે એને? મુખ્ય અક્ષ કહીશું. અને આ જે છે કે જે આ વચ્ચેથી પસાર થાય છે, બરાબર, કે જેને આપણે કહીશું મધ્ય શિરા. બરાબર. પછી ઓકે, અહીંયા બી તમે જોઈ શકો છો કે આ રીતે એક દંડ જેવો છે કે જેના દ્વારા એ પ્રકાંડ સાથે જોડાય, કે જે સૂક્ષ્મપર્ણીમાં સીધા કેવા પ્રકાંડ સાથે જોડાઈ જાય છે. પછી અહીંયા એક ખૂબ જ સરસ મજાની એક તમને આકૃતિ આપેલી દેખાય છે. ખૂબ જ સરસ મજાનું પિક્ચર છે કે જે કોનું છે? તે છે સર્કિનેટ પટાઇકિસિસનું છે. કોનું છે? સર્કિનેટ એની સ્પેલિંગ છે સર્કિનેટ પટાઇકિસિસ. સર્કિનેટ પટાઇકિસિસ આ છે કે જેનું જે આ પર્ણ છે એ કેવું છે?
વાયોલિના જેવું દેખાય. બરાબર, વાયોલિના જેવું દેખાય છે એટલે આપણે એને કહીશું ફિડલ હેલ્સ. શું કહેવામાં આવશે એને? ફિડલ હેલ્સ. પછી જેમ જેમ વિકાસ પામે તેમ તેમ શું થાય? ખુલતું જાય. આ શું થશે? જેમ જેમ વિકાસ પામે તેમ તેમ ખુલતું જાય. તો આ શું છે? મહાપર્ણી છે. નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે આગળ વાત કરવાના છે. હવે આપણે વાત કરવાના છે કે આ જે વનસ્પતિ છે કે જેમાં મેં તમને કીધું કે બીજાણુજનક અવસ્થા પ્રભાવી છે, તો એ બીજાણુજનક શું છે તેની વાત કરીએ. બીજાણુજનક. તો આ જે બીજાણુજનક છે કે જે બીજાણુધની ધારણ કરે છે. શું ધારણ કરે? બીજાણુધની ધારણ કરે છે. ને આ બીજાણુધની ક્યાં આવેલી છે? તો એ બીજાણુધની પર્ણ જેવી સંરચના સાથે જોડાયેલ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ગ્રીન કલરનું શું છે? પર્ણ છે. આ પણ શું છે? અહીંયા નાના નાના આ બધા દેખાય છે એ શું છે? પર્ણ છે. આ પણ શું છે? પર્ણ છે. એના ઉપર આ જે દેખાય છે એ શું છે? એ છે બીજાણુધની. શું છે? બીજાણુધની. આ બીજાણુધની છે ક્યાં આવેલી છે? તો પર્ણની નીચેની સપાટી પર. ક્યાં આવેલી છે? પર્ણની નીચેની સપાટી પર. આ જે બધી નાની નાની દેખાય છે એ શું છે? એ પણ બીજાણુધની છે. આ પણ શું છે? બીજાણુધની છે. હવે એવા પર્ણો કે જે બીજાણુધની ધારણ કરે જેને આપણે શું કહીશું? બીજાણુપર્ણ. તો આ બધા પર્ણ જે છે આ પર્ણ છે પણ એ પર્ણને આપણે શું કહીશું? બીજાણુપર્ણ. આને પણ આપણે બીજાણુધની કહીએ એટલે શું કહેવાય? બીજાણુપર્ણ. તો બીજાણુપર્ણ એટલે શું થાય? બીજાણુપર્ણ એટલે શું થાય? તો જે બીજાણુધની ધારણ કરે તેવા પર્ણને આપણે શું કહીશું? બીજાણુપર્ણ. જે પર્ણ બીજાણુધની ધારણ કરે તેને શું કહેવાય? તેને બીજાણુપર્ણ કહેવામાં આવે છે. નોટ ડાઉન કરી લો. હવે ઘણીવાર શું થાય કે આ જે બીજાણુપર્ણ છે તે ઘણીવાર શું થાય? આ રીતે સંગઠિત થાય અને એક વિશિષ્ટ રચના બનાવે જેને પ્રશંકુ અથવા આપણે શું કહીશું? શંકુ. તો તે આપણે સમજીએ. તો ખાસ જો અમુક ઘણીવાર બીજાણુપર્ણો શું થાય? સંગઠિત થઈ વિશિષ્ટ રચના બનાવે જેને શું કહીશું? પ્રશંકુ અથવા શંકુ કહેવામાં આવે છે. નોટ ડાઉન કરજો. બરાબર. એટલે શું થશે તે ખાસ ધ્યાન આપજો. આ રીતે પર્ણ છે કે જે આવી રીતે એક વિશિષ્ટ રીતે સંગઠિત થશે. આવી રીતે વિશિષ્ટ રીતે સંગઠિત થાય અને આવું શંકુ જેવી રચના બનાવશે. તમે અહીંયા જોઈ શકો છો. આ શું છે? એને કહીશું શંકુ અથવા એને શું કહેવાય? પ્રશંકુ. તો આ રીતે શંકુ જેવી રચના બનાવશે
બરાબર, જેને આપણે શું કહીશું, શંકુ અથવા પ્રશંકુ. નોટ ડાઉન કર્યું. ચાલો હવે આપણે આગળ વાત કરીએ બીજાણુધ્વનિની. અહીંયા મેં તમને એક બીજાણુધ્વનિ સમજાવવા માટે એક આકૃતિ આપેલી છે. આ જે વનસ્પતિ છે કઈ છે, એ છે સેલાજિનેલા. કઈ ત્રિઅંગી વનસ્પતિ છે? સેલાજિનેલા. જો આ જે બીજાણુધ્વનિ હોય એ બીજાણુધ્વનિમાં શું હોય તે જો. બીજાણુ જે ધ્વનિ હોય એ બીજાણુધ્વનિમાં શું હોય? બીજાણુ માતૃકોષ હોય. નોટ ડાઉન કરજો. એ બીજાણુધ્વનિમાં શું છે? માતૃકોષ. આ પણ દ્વિકીય, બીજાણુ માતૃકોષ પણ દ્વિકીય. એ શું પામે? તો એ પામે અર્ધીકરણ અને શું બનાવે? બીજાણુ. શું બનાવે? બીજાણુ. એટલે એ કેવા હશે? એકકીય. હવે આ જે બીજાણુ છે તો એ બીજાણુ પણ બે પ્રકારના આવે. ઘણી વનસ્પતિ એવી છે કે જેમાં બધા બીજાણુ એક સરખા કદના છે, જેને આપણે કહીશું સમબીજાણુ. અને ઘણી એવી છે કે જેમાં અમુક મોટા છે ને અમુક નાના, એટલે મહા અને લઘુ બીજાણુ ધરાવે, એને કહેવાય વિષમ બીજાણુ. બરાબર, બધા અહીંયા આપણે લખી પણ દઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે. બધા બીજાણુ કદ એક સરખા. એક સરખા. ને આમાં મહાબીજાણુ આવશે અને બીજું કોણ આવશે? લઘુ બીજાણુ. એટલે એને વિષમ બીજાણુ કહેવાય. અહીંયા આ જે વનસ્પતિ છે કે જેમાં બે પ્રકારના બીજાણુ છે, લઘુ બીજાણુ છે ને મહાબીજાણુ. તો આ સેલાજિનેલાની વાત કરીએ તો સેલાજિનેલામાં જો અહીંયા આ જે ભાગ છે, આ ભાગ, તે ભાગ અહીંયા લીધેલો છે. એ ભાગનો આપણે આ રીતે એક છેદ બતાવેલો છે. તો અહીંયા કંઈક આ રીતની રચના છે. આ બધા શું છે? આ જે છે શું છે? તો આ બીજાણુ પર્ણ છે. એ બીજાણુ પર્ણ પર આ જે આવેલી છે શું છે? એ બીજાણુધ્વનિ છે. શું છે? બીજાણુધ્વનિ. હવે અહીંયા જો, અહીંયા બીજાણુધ્વનિ છે કે જેને આપણે લઘુ બીજાણુધ્વનિ કહીશું, કારણ કે લઘુ બીજાણુ ધરાવે છે. તો અહીંયા આ જે છે શું છે? લઘુ બીજાણુધ્વનિ. ને આ જે છે કે જેમાં મોટા બીજાણુ છે તો એને આપણે કહીશું મહાબીજાણુધ્વનિ. એટલે આ કઈ વનસ્પતિ છે? આ જે છે વિષમ બીજાણુક વનસ્પતિ છે. બરાબર, એ વિષમ બીજાણુકમાં ઉદાહરણ અહીંયા લખી દે. એની અંદર આવશે સાલ્વિયા. એનું નામ સાલ્વિયા જ છે. 1 મિનિટ. એની સ્પેલિંગ શું છે? સાલ્વનિયા છે. સાલ્વનિયા આવશે અને આવશે સેલાજિનેલા. તો આ રીતે શું છે? બે પ્રકારના બીજાણુ ધરાવે, મહાબીજાણુ અને લઘુ બીજાણુ. એટલે એની પાસે મહાબીજાણુ ધરાવતી મહાબીજાણુધ્વનિ અને લઘુ બીજાણુ ધરાવતી શું છે? લઘુ બીજાણુધ્વનિ. તો આ જે છે શું છે? મહાબીજાણુધ્વનિ, આ લઘુ બીજાણુધ્વનિ છે. એની અંદર શું થશે? તો એની અંદર અહીંયા પર શું થાય? અર્ધીકરણ થાય. અહીંયા પર શું થાય? અર્ધીકરણ થાય. અને આ રીતે શું બનશે? આ બનશે મહાબીજાણુ ને આ બનશે લઘુ બીજાણુ. અને આ જે બતાવેલું છે લઘુ બીજાણુ આગળ જતા શું બનાવે? પરાગરજ બનાવશે. બરાબર, શું બનાવશે? પરાગરજ. બરાબર, એટલે આમાંથી કોણ બને? નરજન્યુજનક. નોટ ડાઉન કરી લેજો. નરજન્યુજનક અવસ્થા વિકસે.
ને આમાંથી કોણ વિકસે? માદા જન્યુજનક અવસ્થા વિકસે. બરાબર. જો હું સમજન્યુકની વાત કરું તો સમજન્યુકમાં કેવું હશે તે ખાસ ધ્યાન આપજો. સમજો કે આ બીજાણુધાની છે. આ શું છે? બીજાણુધાની છે. કોની છે? તો સમજન્યુકની. સમજન્યુકની, જેની અંદર બધા જ બીજાણુ જે બનશે એ કેવા હશે? આવી રીતે બનવાના છે અર્ધીકરણ. એ બધા કેવા છે? એક સરખા કદના બીજાણુ. એક સરખા કદના બીજાણુઓ હશે. અને એના ઉદાહરણની આપણે વાત કરીએ તો એના ઉદાહરણમાં આવશે એના ઉદાહરણમાં આવશે લાઇકોપ્સિડા. લાઇકોપ્સિડા આવશે, અશ્વપુચ્છ આવશે, પછી ટેરોપ્સિડા આવશે. આ બધા સમજન્યુકના ઉદાહરણ છે. નોટ ડાઉન કરેલા. ચલો આગળ વાત કરીએ તો અહીંયા આપણે શું જોયું? આ પ્રશંકુ છે. બરાબર. આપણે શાની વાત કરી તે પહેલા અહીંયાથી જો. બીજાણુજનક છે એનો વનસ્પતિ દેહ કેવો છે? બીજાણુજનક છે, જે બીજાણુધાની ધારણ કરે. બીજાણુધાની કોણ ધારણ કરે? પર્ણ, જેને આપણે બીજાણુપર્ણ કહીશું. ને આ બીજાણુપર્ણ આવી રીતે સંગઠિત થાય અને એક શંકુ પ્રશંકુ જેવી રચના બનાવશે. બરાબર. ખબર પડી શું બનાવશે? શંકુ પ્રશંકુ જેવી રચના બનાવશે. ને આ બધી શું છે? એની બીજાણુ. બરાબર. જ્યાં બીજાણુધાનીઓ આવશે. ચાલો હવે આપણે શું વાત કરવાના છે? ત્રિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર કેવી રીતે ચાલે તે, એની લાઈફ સાયકલ અથવા કહીશું એનું જીવન ચક્ર. બરાબર. ધ્યાન આપો અહીંયા ખાલી. જો વિષમ બીજાણુ હશે તો એની પાસે મહા અને લઘુ બીજાણુ હશે. લઘુ બીજાણુ હશે કે જેમાંથી શું બનશે? નર અંગ મતલબ નરજન્યુજનકનો વિકાસ થશે અને મહાબીજાણુમાંથી માદાજન્યુજનકનો વિકાસ થશે. બરાબર. સમબીજજન્યુક છે તેમાં તો બધા બીજાણુ સરખા જ હશે. એ પણ ધ્યાન આપજો. બરાબર. અહીંયા આપણે એક સિમ્પલ ઉદાહરણથી એનું એક જીવનચક્ર સમજવાના છે. તો સમજો કે આ એક ત્રિઅંગી વનસ્પતિ છે. આ એના મૂળ છે. બરાબર. ફટાફટ સમજાવવા માટે હું એક નાની આકૃતિ દોરીશ. બરાબર. આ શું છે? ત્રિઅંગી વનસ્પતિ છે, સમજી લો. અને એ કેવી છે? બીજાણુજનક છે. એટલે કેવી છે? દ્વિકીય છે. એ બીજાણુજનક છે તો એના જે પર્ણ છે કે જેની નીચેની સપાટી પર આવી રીતે શું આવેલી છે? બીજાણુધાની આવેલી છે. ટૂંકમાં બતાવું છું ફટાફટ. આ શું છે? બીજાણુધાની આવેલ છે. સમજીએ અહીંયાથી કે આ છે અહીંયા ધાની છે. બરાબર. અહીંયા પણ આ રીતે ધાની છે. હવે શું થાય તે જો. આને હું બહાર કાઢી લઉં છું. આ રીતે મેં આ બંનેને આ રીતે બહાર કાઢી લીધા. બરાબર. અહીંયા આ રીતે ધાની છે, અહીંયા પણ ધાની છે ને અહીંયા પણ ધાની છે. બરાબર. સમજવા માટે ખાલી આપણે એને મોટું કરીએ છીએ, ઝૂમ કરીએ છીએ. હવે આ જે બીજાણુધાની છે, બરાબર, તો અહીંયા સમજીએ કે આ રીતે બીજાણુધાની છે.
બરાબર. એવી રીતે અહીંયા પણ આ જે છે શું છે, આવી રીતે એક બીજાણુધની છે. એ બીજાણુધનીમાં અહીંયા જે કોષો હાજર છે એ શું છે, બીજાણુ માતૃકોષ છે. આ પણ શું છે, બીજાણુ માતૃકોષ છે. એનું શું થાય છે, તો એનું અહીંયા શું થાય, અર્ધીકરણ થશે અને આવી રીતે બીજાણુ બનશે. આમાંથી આવી રીતે અર્ધીકરણ થઈને આ શું બને છે, બીજાણુ. બરાબર. આ શું બન્યા, બીજાણુ. આ શું બન્યા, બીજાણુ. કઈ પ્રક્રિયા થઈ અહીંયા, અર્ધીકરણ. અહીંયા પણ શું થયું, અર્ધીકરણ. પહેલા આટલું સમજો. એટલે આ બીજાણુ કેવા છે, એકીય છે. જો સમબીજાણુ હશે તો બધા બીજાણુ કેવા, એક સરખા કદના. વિષમ બીજાણુ હશે તો કોઈ મહા હશે ને કોઈ લઘુ બીજાણુ હશે. હવે આ જે બીજાણુ છે, બરાબર, તો એ બીજાણુમાંથી શું બનશે, તો એમાંથી નરી આંખે પણ ન જોઈ શકાય એવા અસ્પષ્ટ એક વિશિષ્ટ સંરચના બનવાની છે, જેને આપણે કહીશું પ્રસુકાય. તો સમજો કે એમાંથી આવી રીતે આ એક રચના બને છે. એને આપણે શું કહીશું, તો આ જે છે શું છે, પ્રસુકાય છે. બરાબર. શું બન્યું, પ્રસુકાય. એ પ્રસુકાય શું છે, તો એ શું છે, જન્યુજનક અવસ્થા છે. શું છે, જન્યુજનક છે. બરાબર. એ પ્રસુકાય છે. જો આમાં પહેલા તો શું થાય કે આ રીતે બીજ હશે ને, આ બીજ, તો આ રીતે આવી રીતે પુખ્ત શું બનાવશે, પુખ્ત જન્યુજનક બનાવશે. અને પછી જો એ ઘણીવાર ખાસ ધ્યાન આપજો, અમુક વનસ્પતિ એવી હશે કે એકલિંગી હશે કે જેમાં આ અલગ પ્રસુકાય બનાવશે, આ પણ અલગ બનાવશે. બરાબર. મતલબ કે બીજાણુમાંથી શું બનવાનું છે, ત્રિઅંગી વનસ્પતિમાં પ્રસુકાય બનવાનું છે. મેં અહીંયા તમને બતાવ્યું છે, આ પ્રસુકાય બન્યું. બરાબર. જો આમાંથી પણ અલગ બની શકે, જો વિષમજન્યુક, ને આમાંથી પણ બની શકે. હું અહીંયા ખાલી એક પ્રસુકાય, તમારે સિમ્પલ એક સાયકલ યાદ રાખવાની છે. બીજાણુધાની, એમાં અર્ધીકરણ થયું, બીજાણુ બન્યા, બીજાણુમાંથી શું બનશે, પ્રસુકાય. આ પ્રસુકાય કેવો છે, તો આ પ્રસુકાય જે છે કેવો છે, મુક્તજીવી, પ્રકાશસંશ્લેષી, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. બરાબર. અને કેવો છે, બહુકોષીય છે. બરાબર. હવે આ જે પ્રસુકાય છે કે જેને વિકસિત થવા માટે શું જોઈએ, તો ઠંડા અને છાયાવાળી જગ્યા જોઈશે. ઠંડુ અને કેવી, છાયાવાળી જગ્યા. ઠંડા અને છાયાવાળી જગ્યા જોઈશે. બરાબર. હવે આ જે પ્રસુકાય છે કે જેમાં શું બનવાનું છે, તો એમાં આવી રીતે ધાનીઓ, આવી રીતે શું બનવાનું છે, એ લિંગી અંગો ધારણ કરવાનું છે. શું ધારણ કરવાનું છે, લિંગી અંગો. સમજો કે આ જે છે, અહીંયા હવે હું પ્રસુકાય જ બતાવું છું. બરાબર. તો અહીંયા આ રીતે એક રચના બની. અને બીજી જે છે કે જે આ રીતે રચના બની. બરાબર. આ જે રચના બની, બરાબર, આ બતાવ્યું છે અહીંયા. આને આપણે શું કહીશું, આને આપણે કહીશું સ્ત્રીજન્યુધાની. શું કહેવાય, સ્ત્રીજન્યુધાની. આને આપણે શું કહીશું, પૂજન્યુધાની. અને આ પૂજન્યુ ચલ છે એટલે ચલ પૂજન્યુધાની કહીશું. આ જે છે કે જેની અંદર આવી રીતે શું છે, એક અંડકોષ છે, એકકીય.
અને આ જે છે કે જેની અંદર આવી રીતે શું બનવાના છે, ચલ પૂજનીઓ બનશે. શું બનશે? ચલ પૂજનીઓ. બરાબર. અને આ પણ શું છે? જન્યુજનક અવસ્થા જેની કહેવાશે. હવે જો આ ચલ પૂજન્યુ છે તો અહીંયા સમજો કે પાણી છે. આ ચલ પૂજન્યુ અહીંયા સ્ત્રીજન્યુ ધાની પાસે આવવું છે તો એને જોઈશે પાણી. બરાબર. તો અહીંયા આ રીતે પાણીમાં મુક્ત થશે. પાણીમાં મુક્ત થઈને પછી અહીંયા આવશે. અહીંયા આવશે. તો અહીંયા જો કે ચલ પૂજન્યુના વહન માટે પાણીની જરૂરિયાત પડે એટલા માટે આ જે છે કેવી છે? સીમિત માત્રામાં છે. કેમ? પાણી જરૂરી છે. પાણીની જરૂરિયાત છે એટલા માટે. બરાબર. હવે અહીંયા આવે છે તો અહીંયા શું થશે? અહીંયા જે પ્રક્રિયા થવાની છે એ કઈ પ્રક્રિયા છે? ફલન થાય. શું થશે? અહીંયા ફલન થશે. બરાબર. ફલન થશે પછી શું થાય તે જો. ફલન થશે એટલે એમાં શું બનવાનું છે? તો એમાં બનવાનું છે ફલિતાંડ. અહીંયા શું બનશે? અહીંયા બનશે ફલિતાંડ. એ ફલિતાંડ કેવું છે? દ્વિકીય છે. ફલિતાંડ બનશે પછી પણ એ તરત પિતૃથી છૂટું પડતું નથી. બરાબર. અહીંયા તરત પિતૃદેહથી છૂટું ન પડે. કોણ? માદા જન્યુજનક. જો અહીંયા સ્ત્રી જન્યુધાની એટલે શું કહેવાય? એને આપણે કહીશું માદા જન્યુજનક. આ જે છે એને શું કહીશું? નર જન્યુજનક. ફરીથી કેવું? અહીંયા મેં તમને એક જ પ્રસુકાઈ પર 2 બતાવ્યું છે કારણ કે આ કેવું છે? બંને અંગો ધરાવે દ્વિલિંગી. અમુક વનસ્પતિ એવી હશે કે જેમાં બંને અલગ, કોઈ ચલ પૂજન્યુધાની ધરાવશે અને કોઈ સ્ત્રીજન્યુધાની ધરાવશે, તો એકલિંગી વનસ્પતિ પર હોય. હવે આ ફલિતાંડ બને પછી તરત એ પિતૃથી છૂટું પડતું નથી. એ શું થાય? અહીંયા શું થાય? સંભાજન થશે. આમાં શું થાય? સંભાજન. સંભાજન થઈને નવા નવા કોષો બનશે. એટલે શું થશે કે અહીંયા જ એ જ્યારે પિતૃદેહ પર છે ત્યારે જેમાં શું થવાનું છે? ખાસ ધ્યાન આપજો. એમાં બનવાનું છે બહુકોષીય ભ્રૂણ બનશે. આ શું બન્યું? ભ્રૂણ. અને એ ભ્રૂણમાંથી શું બનવાનું છે? તો એ ભ્રૂણમાંથી બનવાનું છે બીજાણુજનક. બરાબર. એટલે એ ભ્રૂણમાંથી શું બનશે? આવી રીતે હું અલગ રંગમાં. આ શું બન્યું? આજ અહીંયા પણ શું થયેલું છે? સંભાજન જ થયું. અને આ શું બન્યું? આ શું બન્યું? બીજાણુજનક. લખું છું. ઓકે. શું કહેવાશે? અને બીજાણુજનક. અને એ પણ દ્વિકીય છે અને પછી ફરીથી આ રીતે વનસ્પતિ બની જશે. બરાબર. તો જો શું થયું? એનું જીવન ચક્રમાં શું થાય? તો જો પહેલાં એક વનસ્પતિ છે કે જેમાં બીજાણુધની છે. એ બીજાણુધની બીજાણુ બનાવશે. એમાંથી પ્રસુકાય બનશે જે નરી આંખે ન જોઈ શકાય તેવા કેવા છે? અસ્પષ્ટ છે. મુક્તજીવી છે, પ્રકાશનશીલ અને બહુકોષીય છે. જે લિંગી અંગો ધારણ કરશે એની અંદર માદા જન્યુજનક અને નર જન્યુજનકનો વિકાસ થશે. સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાની. સ્ત્રી જન્યુધાનીમાં એક અંડકોષ છે અને અહીંયા ચલ પૂજન્યુ બનશે. પાણીમાં વહન પામીને અંડકોષ પાસે જશે. ત્યાં ફલન થશે, ફલિતાંડ બનશે. ફલિતાંડ તરત પિતૃથી છૂટો નહીં પડશે. એ આ રીતે પિતૃદેહ સાથે જોડાયેલો રહેશે, ભ્રૂણ બનાવશે અને એ ભ્રૂણમાંથી શું બનશે? બીજાણુજનક બનશે.
તો અહીંયા તમે જોઈ શકો કે મોટે ભાગેની અવસ્થા કેવી છે? દ્વિકીય અવસ્થા છે. ખાલી આટલી અવસ્થા માટે જ શું આવે છે? એકીય અવસ્થા આવે છે. તો આમાં પણ એકીય અવસ્થા પણ આવે છે, જન્યુજનક પણ આવે છે અને બીજાણુજનક અવસ્થા પણ આવે છે ત્રિઅંગી વનસ્પતિમાં. નોટ ડાઉન કરી લો. આ આપણે શું કરેલું છે? અહીંયા આ શું છે? એનું આપણે શું બનાવ્યું? આ એનું જીવન ચક્ર. આ એનું જીવન ચક્ર છે. જીવન ચક્ર છે જેમાં તમે અહીંયાથી અહીંયા સુધી આટલી અવસ્થા શું છે? જન્યુજનક. બરાબર. તો એ પણ હું તમને આજે મેં ડોટ ડોટ બતાવ્યા. 1 મિનિટ, આપણે અલગ રંગથી બતાવી દઈએ. મસ્ત કલર પસંદ કરીએ. જો અહીંયાથી લઈને અહીંયા સુધી. બરાબર. આ શું છે? એની જન્યુજનક. ને આ શું છે? આ એકીય અવસ્થા છે અને આ કેવી છે? એની દ્વિકીય અવસ્થા છે. બરાબર. તો આ શું છે? આ બાજુનું આપણે લખી દઈએ એકીય અને આ બાજુનું બધું શું છે? દ્વિકીય. બરાબર. તો આ નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન સમજીએ. શું સમજીએ? જો ફરીથી હું રિવાઇઝ કરાવી દઉં છું કારણ કે તમે ઊંઘી નથી ગયા એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આ આપણે શીખી લીધું. જીવનચક્ર ખાસ સમજવાનું છે. જીવનચક્રમાં બીજાણુમાંથી પ્રસુકાય બનશે. જો નીટની એક્ઝામમાં ક્વેશ્ચન આ તબક્કા પૂછાય. બીજાણુમાંથી પ્રસુકાય જે છે એમાંથી જન્યુજનક અવસ્થા, એમાં સ્ત્રીજન્યુધાની પુંજન્યુધાની આવશે. પછી ફલિતાન બનશે, ફલિતાનમાંથી ભ્રૂણ બનશે, ભ્રૂણમાંથી બનશે બીજાણુજનક અવસ્થા. અને સૌથી મહત્વની વાત તમને સમજાવું તો આ જે ત્રિઅંગી વનસ્પતિ છે જેને બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન માનવામાં આવે છે. અહીંયા લખે છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન છે. શું માનવામાં આવે છે? બીજ પ્રકૃતિનું નોટ ડાઉન કરજો, પૂર્વ ચિહ્ન માનવામાં આવે છે. ને આ જે છે એ ઉડ વિકાસમાં ખૂબ જ મહત્વનું. કેમ? જો બીજ હોય તો બીજમાં શું હોય તે જો. એક ઉદાહરણ સિમ્પલ વાત કરીએ કે સમજો કે આ બીજ છે તો એ બીજની અંદર સુરક્ષિત કોણ હોય? આ શું હશે? ભ્રૂણ. બરાબર. આ બીજ છે ને એની અંદર સુરક્ષિત કોણ હોય? ભ્રૂણ. એવી જ રીતે ત્રિઅંગી વનસ્પતિમાં શું થયું? તો ત્રિઅંગી વનસ્પતિમાં ફલિતાનમાંથી ભ્રૂણ બનશે. એ ભ્રૂણ પણ તરત છૂટું પડતું નથી. એ એના પિતૃ સાથે જોડાઈ રહેશે. એ આ રીતે એની અંદર સુરક્ષિત રહેશે, એના પિતૃ ઉપર સુરક્ષિત રહેશે. એટલે એ શું બતાવે છે કે બીજ નિર્માણનું આગળ એમાંથી હવે કંઈક આવું બીજ જેવું બનશે એનું પૂર્વ ચિહ્ન બતાવે છે. બરાબર. તો આ નોટ ડાઉન કરજો. ચાલો. દ્વિઅંગી વનસ્પતિમાં જેમ જીવનચક્ર કેવું છે? પ્રભાવી અવસ્થા જન્યુજનક, તેવી રીતે આમાં કેવી છે? બીજાણુજનક છે. મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત, ખૂબ જ સારી રીતે વાહક પેશી ધરાવે, જલવાહક અને અનવાહક. ત્રિઅંગીમાં પર્ણો નાના સૂક્ષ્મપર્ણી, એનું ઉદાહરણ છે સેલાજિનેલા. મોહાપર્ણી છે જેનું ઉદાહરણ છે હંસરાજ અને ફંડ કહીશું. બીજાણુજનક બીજાણુધાની ધરાવે, જે પર્ણ જેવી સંરચના પર જોડાયેલ પર્ણને કહીશું બીજાણુ પર્ણ. મેં તમને ખૂબ સરસ મજાની આકૃતિથી સમજાવ્યું છે.
બીજાણુપર્ણો વિશિષ્ટ સંગઠિત રચના બનાવે જેને શંકુ કે પ્રશંકુ કહેવામાં આવશે, જેવું તમને સેલાજિનેલા અને ઇક્વિસેટમમાં જોવા મળશે. નોટ ડાઉન કરજો, સેલાજિનેલા અને ઇક્વિસેટમમાં. બીજાણુધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થઈને શું બને? બીજાણુ. આ બીજાણુ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય એવા અસ્પષ્ટ નાના પરંતુ બહુકોષીય મુક્તજીવી અને પ્રકાશસંશ્લેષી સુકાયક બનાવશે. જન્યુજનક વિકાસ પામે એને કહેવાય પ્રસુકાય પ્રોથાલસ. જન્યુજનકને વિકાસ પામવા માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર પડે અને આ ખાસ સીમિત જરૂરિયાતો અને ફલન માટે પાણીની આવશ્યકતા છે. એના કારણે ત્રિઅંગી વનસ્પતિનો પ્રસાર કેવો છે? મર્યાદિત છે, જે સંકુચિત ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત છે. બરાબર. કે એમાં પ્રસુકાય બને કે જે સ્ત્રીજન્યુધાની ને પુંજન્યુધાની ધારણ કરવાનું છે, પણ એને ઠંડી, છાયાવાળી અને ભેજયુક્ત જગ્યા જોઈશે જે બધે મળી રહેતી નથી. એટલે ઘણીવાર પ્રસુકાય મળે પણ એને એવી જગ્યા નહીં મળશે તો પણ એ આગળ વિકાસ પામશે નહીં. અને જો વિકાસ થઈ ગયો બરાબર ભેજયુક્ત અને પાણી નહીં મળશે તો એના પુંજન્યુનું વહન પણ થવાનું નથી. તો એ નહીં થશે તો ફલન નહીં થાય, એટલે એનો મર્યાદિત પ્રસ્રાવ છે. જન્યુજનક નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે. પુંજન્યુધાની અને સ્ત્રી. નર એટલે પુંજન્યુધાની અને માદા એટલે સ્ત્રીજન્યુધાની. ચલ પુંજન્યુધાનીમાંથી નરજન્યુ અથવા ચલ પુંજન્યુ મુક્ત થાય. સ્ત્રીજન્યુના મુખ સુધી પહોંચવા માટે એને કોણ જોઈશે? પાણીની આવશ્યકતા છે. નરજન્યુધાનીનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલા માદા જન્યુ સાથે જોડાણ થાય, પરિણામે શું બનશે? ફલિતાંડ બનશે. ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે, જે ત્રિઅંગી વનસ્પતિની કેવી છે? પ્રભાવી અવસ્થા છે. ત્રિઅંગીમાં મોટે ભાગેના બધા બીજાણુ એક સરખા પ્રકારના હોય, એને સમબીજાણુ જે અને સેલાજિના અને સાલ્વિયા છે કે જેમાં બીજાણુ બે પ્રકારના છે, મહા અને લઘુ બીજાણુ. તો એને આપણે શું કહીશું? આને વિષમ બીજાણુક. બરાબર, એને વિષમ બીજાણુ. મહાબીજાણુમાંથી શું બનશે? માદા જન્યુજનક. લઘુ બીજાણુમાંથી નર જન્યુજનક. માદા જન્યુજનક થોડા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાઈ રહે છે. આ વનસ્પતિમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ અને તરુણ ભ્રૂણ બને છે. જો માદા જન્યુજનકની અંદર જ શું બનશે? સ્ત્રીજન્યુધાનીની અંદર જ ફલિતાંડ બનશે, ત્યાં જ ભ્રૂણ પર વિકાસ પામશે. એટલે એ શું છે? બીજ પ્રકૃતિનું પૂર્વ લક્ષણ છે. કારણ કે જેવી રીતે બીજમાં ભ્રૂણ સુરક્ષિત છે તેવી રીતે અહીંયા માદા જન્યુજનકની અંદર ભ્રૂણ સુરક્ષિત છે, તો એટલા માટે. બરાબર. અને બીજી મહત્વની વાત, બાય મિસ્ટેક જો અહીંયા મારાથી લખાઈ ગયું છે પરાગરજ, તો અહીંયા ખાલી બીજાણુ બનશે. પરાગરજનો વિકાસ હજુ આગળની વનસ્પતિમાં થશે, અનાવૃત બીજધારીમાં. હવે આપણે એ જે ત્રિઅંગી વનસ્પતિ છે કે જેનું આપણે વર્ગીકરણ જોવાના છે, એની અંદર ટોટલ 4 વર્ગો આવશે. બરાબર. એ 4 વર્ગમાં પ્રથમ વર્ગ છે સાયક્લોપ્સિડા. કયું છે? સાયક્લોપ્સિડા. એ સાયક્લોપ્સિડામાં સાયલોટમ આવશે. આ પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું સાયક્લોપ્સિડા, એમાં સાયલોટમ. બીજો લાઇકોપ્સિડા, એમાં સેલાજિનેલા અને લાઇકોપોડિયમ. ત્રીજું છે સ્ટિપ્નોપ્સિડા કે જેમાં ઇક્વિસેટમ આવશે, અને ટેરોપ્સિડામાં ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ આવશે. તો આ વર્ગીકરણ પણ મહત્વનું. 4 જૂથ: સાયક્લોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્પિનોપ્સિડા અને ટેરોપ્સિડા. સાયક્લોપ્સિડામાં સાયલોટમ, લાઇકોપ્સિડાની અંદર સેલાજિનેલા અને લાઇકોપોડિયમ, સ્ટિપ્નોપ્સિડામાં ઇક્વિસેટમ, ટેરોપ્સિડામાં ડ્રાયોટેરિસ, ટેરિસ અને એડિયેટેનમ આવશે. બરાબર. તો આટલા અહીંયા આપણે ત્રિઅંગી વનસ્પતિ કમ્પ્લીટ કરીએ છીએ. આ લાઈનને હાઇલાઇટ કરી લેજો. બીજ પ્રકૃતિ પૂર્વ લક્ષણ છે જે ઉડ વિકાસમાં મહત્વનો તબક્કો માનવામાં આવે છે. હવે આપણે એના MCQ જોવાના છે. તે પહેલાં થોડું આપણે એને રિવાઇઝ કરી લઈએ, કારણ કે ખૂબ મહત્વની વનસ્પતિ આજે આપણે શીખ્યા છે.
કયા કયા પોઈન્ટ શીખ્યા છે તે ખાસ સમજવાના છે. જો પહેલાં તો એને કેમ કીધું છે, ત્રિઅંગી વનસ્પતિ ક્યાં વસવાટ કરે છે, કોનો સમાવેશ થાય છે, એની ઉપયોગિતા શું છે એની વાત કરી. પછી આપણે એમાં એક વનસ્પતિ એવી છે કે જેને પુનઃજીવિત ફળ માનવામાં આવે છે, કેમ માનવામાં આવે છે તેની વાત કરી, એના કદની વાત કરી. પછી એના વનસ્પતિ દેહની વાત કરી. બરાબર. એ 2 પ્રકારના પર્ણો ધરાવે, કોઈ સૂક્ષ્મ પર્ણી છે તો કોઈ મહાપર્ણી છે તેની વાત કરી, આકૃતિથી સમજ્યા. બીજાણુધાની શું છે, ક્યાં આવેલી છે, કોને બીજાણુપર્ણ કહેવાય તે શીખ્યા. શંકુ અને પ્રશંકુ કોણ છે તે. તો આ શંકુ અને પ્રશંકુ જે છે એ કોની અંદર જોવા મળશે, તો એ તમને જોવા મળશે સેલાજિનેલા અને ઇક્વિશિટમમાં. કોની અંદર? સેલાજિનેલા અને ઇક્વિશિટમ. બરાબર. અને આ જે છે ને આ બધું શું હશે, ધાની હશે. પછી સમબીજાણુક વિષમબીજાણુક શીખ્યા. આખું એનું જીવનચક્ર આપણે પૂર્ણ કર્યું. બરાબર. ચાલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન પર આપણે દરેક કવર કરી, એનું વર્ગીકરણ પર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એના એમસીક્યુ જોઈશું, નીટ પીવાયક્યુ. મેં તમને જ્યારે શીખવતી હતી જીવનચક્ર ત્યારે કીધેલું કે અહીંયાથી એમસીક્યુ આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. ટેરોફાઇટ્સ એટલે શું થશે, ત્રિઅંગી વનસ્પતિ જેના જીવનચક્રના તબક્કા નીચે આપેલા છે, જેમાં સાચો ક્રમ શોધવાનો છે. પ્રોથેલસ એટલે થાય પ્રસુકાઈ. પ્રસુકાઈ તબક્કો, બીજાણુ માતૃકોષ, ફલન, જન્યુજનકમાં સ્ત્રીજન્યુધાની, પુંજન્યુધાની અને પાણીની હાજરીમાં ચલ પુંજન્યુનું સ્ત્રીધાની તરફ વહન. અહીંયા આપણને એક તબક્કા આપેલા છે ને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં તો શું થતું હતું, બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે પહેલાં આવશે બી, એમાંથી શું બનેલું, પ્રસુકાઈ એટલે આવશે એ. પ્રસુકાઈ બનશે તો એમાં શું થતું હતું, એ હવે જન્યુજનક અવસ્થા છે એટલે સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાનીનું નિર્માણ થાય. એ બની જાય એટલે પછી ચલ પુંજન્યુ બનશે, જે પાણી દ્વારા વહન પામીને સ્ત્રીજન્યુધાની તરફ જાય એટલે આવશે ઈ, ને એ બંને ભેગા થાય એટલે શું થશે, ફલન એટલે આવશે સી. તો આ ક્રમ શોધી કાઢીએ. ડી આવી ગયો, ના ઈ આવી. બી એ ડી ઈ સી, ઓપ્શન સી આપણો સાચો આન્સર છે. જો એનું જીવનચક્ર તમને એકદમ ક્લિયર હશે તો ખૂબ સરળતાથી આન્સર આપી શકશો. કઈ જોડ અયોગ્ય છે? બરાબર. તો જો અહીંયા નીટ 2026 અને 24 મેં તમને કીધું ને એનું 4 જૂથનું વર્ગીકરણ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં એમાંથી એમસીક્યુ આવે છે. સ્ટિફનોપ્સિડા, ટેરોપ્સિડા, સાયક્લોપ્સિડા અને લાઇકોપ્સિડા છે. તો સ્ટિફનોપ્સિડા જે છે કે જેની અંદર શું આવશે, ઇક્વિશેટમ આવશે. આની અંદર શું આવશે, ઇક્વિશેટમ. તો પહેલી જ જોડ ખોટી છે. ટેરોપ્સિડામાં ડ્રાયો આપશે, સાયક્લોપ્સિડામાં સાયલોટમ આવશે, એ બી બરાબર છે, ને લાઇકોપ્સિડામાં સેલેજનર. તો અહીંયા ઓપ્શન એ આપણો આન્સર થશે. બાકીની બધી જોડ સાચી છે. જો કોઈ ટ્રેડિડોફાઇટ એટલે કે ત્રિઅંગી વનસ્પતિના પ્રોથાલ્મસમાં રંગસૂત્રની સંખ્યા 9 છે, તો પિતૃસ્પોરોફાઇટના રૂટ ટીપ અને લીફમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? જો પ્રસુકાઈ પ્રોથેલસ જે છે શું છે, એકકીય છે. બીજાણુજનક સ્પોરોફાઇટ કેવી છે, દ્વિકીય. તો રૂટ ટીપ પણ કેવું હશે, દ્વિકીય. અને એનું પર્ણ પણ કેવું હશે, દ્વિકીય. બરાબર. તો અહીંયા બંનેમાં કેવું આવશે, રંગસૂત્ર ડબલ થઈ જશે એટલે 18 એનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખૂબ જ મહત્વની વનસ્પતિ જેને કહી શકાય એ છે ત્રિઅંગી વનસ્પતિ, કે જે તમને નીટ એક્ઝામમાં 4 માર્ક અપાવી શકે એવી વનસ્પતિ આપણે શીખ્યા છે. ખૂબ જ સરસ રીતે શીખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એની નોટ બનાવી લેજો, અને નોટ બનાવીને વાંચશો તો વાંચવામાં સરળતા રહેશે, તમને પોઈન્ટ સરળતાથી યાદ રહેશે. દરેક વસ્તુના એક્ઝામ્પલ સાથે તમારે યાદ રાખવાનું છે, કારણ કે નીટ એક્ઝામ જે છે એ એવી એક્ઝામ છે કે જેમાં એમસીક્યુ ગમે તે એનસીઈઆરટીની લાઇનમાંથી બની શકે છે. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવી વનસ્પતિ શીખવાના છે. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, જ્યાં આપણે શીખશું અનાવૃત બીજધારી વનસ્પતિ.